હેલો વિદ્યાર્થી મિત્રો, તો અલ્ટ્રામાય સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન, યુનિટ નંબર 7 સલાહ અને મનોપચાર એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. પાર્ટ નંબર 1 કે આપણે યુનિટ નંબર 7માં સલાહ અને મનોપચાર કે ક્યારે કઈ રીતની કોને સલાહ આપવી, ક્યારે કઈ રીતે એનો મનનો ઉપચાર કરો કે મનોપચાર કરવો એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. કે સલાહ માટે અંગ્રેજી ભાષામાં કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે. કે સલાહ માટે અંગ્રેજીમાં કેવો શબ્દ વપરાય છે? તો કે કાઉન્સેલિંગ. ક્યારેક એક વાક્યમાં પ્રશ્ન પૂછે કે સલાહ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે, તો આપણે લખી શકીએ કે કાઉન્સેલિંગ શબ્દ છે એ સલાહ માટે વપરાય છે. અથવા એમ લખીએ કે કાઉન્સેલિંગ શબ્દ કોના માટે વપરાય છે અથવા કયા ભાષા માટે વપરાય છે, તો આપણે લખી શકીએ કે સલાહ માટે એટલે કે કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે. આમ આપણે જોઈએ તો કે સલાહ શબ્દ વિવિધ અર્થમાં અનેક રીતે વપરાય છે. જેમ કે સલાહ એક પ્રક્રિયા છે, સલાહ એક વ્યવસાય અથવા વિશિષ્ટતા છે વગેરે. કે સલાહ તમે જોશો કે વ્યવસાયની દ્રષ્ટિએ કોઈ પ્રક્રિયા, કોઈ કામ, કોઈ પણ તમે ક્ષેત્રમાં પ્રક્રિયા કરો, કામ કરવાની બાબતમાં તમે જોશો તો કે એકાબીજાની સલાહ લેવામાં આવે છે. માનો કે એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ ઇન્ડસ્ટ્રીયલની સ્થાપના કરવી હોય અથવા તમારે કોઈ તમારા ખુદનું મોટી ફેક્ટરીનું નિર્માણ કરવું હોય તો તમારે પણ ઘણા વ્યક્તિની સલાહ લેવી પડે છે. વિશિષ્ટતા એમાં શું આપણે યુનિક કરવું એની સલાહ સૂચન લેવામાં આવતું હોય છે. સલાહના વિકસાવેલા ખ્યાલના સંદર્ભમાં સલાહની વ્યાખ્યા આપણે જોઈએ તો કે કાર્લ આર રોજર્સ વ્યાખ્યા આપતા જણાવે છે કે સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી છે. કે સલાહ કેવું છે તો કે વ્યક્તિના મનોવલણો કે એ બદલી નાખે છે. ત્યાં તમને જ્યારે કોઈ સલાહ આપવામાં આવે, માનો કે અત્યારે તમને જે એજ્યુકેશન ઓનલાઈન ટીચિંગમાં જે કોરોના મહામારી છે, તો તેમને જુઓ છો કે તમને ઘણી એવી સલાહ આપવામાં આવતી છે સોશિયલ મીડિયાના માધ્યમથી. કે મોબાઈલ છે, સમાચાર છે, એના થ્રુ તમને જુઓ છો તો કે તમારા હેલ્થને લઈને, કોરોનાની સેફટીને લઈને તમને સલાહ સૂચન આપવામાં આવતું હોય છે કે જેથી કરીને તમને મદદરૂપ થાય, સહાયરૂપ થાય, તમારા હેતુઓ સિદ્ધ થાય. એના અનુસંધાનથી તો કે સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને શું થાય છે તો કે સહાયરૂપ થવાના હેતુથી અને તેની સાથેના સંપર્કોની શ્રેણી છે. કે એકબીજા સાથે તમે જુઓ છો કોઈ નવી બાબતની ચર્ચા કરવામાં આવે ત્યારે તમે જોશો કે એની સાથે તમારી કડી જોડાવા લાગે. માનો કે તમે તમારા વિસ્તારમાં કોઈ સ્કૂલનું નિર્માણ તમારે કરવાનું થાય અથવા તમારે સ્કૂલ ખોલવાની થાય તો તમે જોશો કે તમારે અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં આવવું પડે છે, સલાહ લેવી પડે છે. એટલે શું થાય ધીમે ધીમે તો કે ત્યાંથી એટલે તમારી જે શ્રેણી છે એની કડી જોડાવા માંડે છે. અને ધીમે ધીમે તમે અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં આવી અને સહાયરૂપ મદદ મેળવી અને તમારા સ્કૂલનું તમે નિર્માણ કરી શકો છો. ત્યારબાદ આપણે પીટ્રોફેક્સા, હોફમેન અને સ્પ્લેટે વ્યાખ્યા આપતા જણાવે છે કે સલાહ એ વ્યવસાય તાલીમ પામેલા નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય ઝંખથી વ્યક્તિ વચ્ચેનો સંબંધ જોવા મળે છે. કે શું કહે છે કે સલાહ એ વ્યવસાય તાલીમ છે અને નિપુણ સલાહકાર કે સલાહ એવા વ્યક્તિ પાસેથી લેવાની કે સંપૂર્ણ રીતે તાલીમ પામેલા હોય કે કોઈ પણ પ્રકારની એ વ્યક્તિમાં વ્યવસાયની દ્રષ્ટિએ તમે કોઈ પણ વ્યવસાયની દ્રષ્ટિએ તમે સલાહ અથવા તમે કોઈ વ્યક્તિ પાસે જાઓ છો વ્યવસાયની દ્રષ્ટિએ, એજ્યુકેશનની દ્રષ્ટિએ,
કોઈ પણ ક્ષેત્રને આધીન ફિલ્ડને આધીન તમારે જ્યારે સલાહ લેવાની થાય તો એ વ્યક્તિ કેવો હોવો જોઈએ તો કે નિપુણ, બધી જ રીતે પરફેક્ટ હોવો જોઈએ અને વ્યક્તિગત બાબતમાં સહાય જંગતી વ્યક્તિ વચ્ચેનો સંબંધ જોવો એટલે કે જોવા મળે છે કે તમને બધી રીતે પરફેક્ટ રીતે સલાહ, વ્યવસ્થિત સૂચન, કોઈ ખામી ન રહેવી જોઈએ એ રીતના વ્યક્તિઓ સાથે તમારે સંપર્કો સાધવા પડે છે અથવા મેળવવા પડે છે. આમ સલાહ બે કે તેથી વધુ વ્યક્તિ પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે, તેમની વચ્ચે આંતરક્રિયા થાય છે અને વિશિષ્ટ પ્રકારનો સંબંધ સ્થપાય છે. કે તમે જુઓ છો કે સલાહ કેવી છે તો કે બે કે તેથી વધારે વ્યક્તિઓ સામેની પ્રત્યક્ષ કે આમને સામને જ્યારે સલાહ એકબીજાને મળે છે ત્યારે એ પ્રકારનો સંપર્ક થતો હોય છે. અને બે કે તેથી ત્રણ વ્યક્તિઓથી વચ્ચે શું થાય તો કે આંતરક્રિયા થાય. તો કે આંતરક્રિયા એટલે શું કે મનની વાતો એકબીજાને કે એટલે કે એકબીજા સાથે વાતચીત કરવી, કોઈ પણ ક્ષેત્રને આધીન, ફિલ્ડને આધીન, એમાં વિશિષ્ટ પ્રકારનો શું થાય તો કે સંબંધ ત્યાં સ્થપાવા લાગે. આ સંબંધ અજોડ, અર્થપૂર્ણ અને લાગણીસભર બની રહે છે. મોટાભાગની વ્યક્તિઓ અથવા વ્યાખ્યાઓ નિર્દેશ કરે છે કે સલાહની અસર સલાહાર્થીના વર્તનમાં પરિવર્તન કે સુધારા રૂપે હોય છે. કે એ વ્યક્તિ કેવો હોય છે તો કે તમારા વ્યક્તિત્વમાં, તમારા વર્તનમાં શું લાવે છે? સુધારો લાવે છે. સમજાય કે સલાહ આપણે કેવી લેવાની કે આપણામાં કંઈક આપણું બિહેવિયર છે એમાં કંઈક ચેન્જીસ આવવું જોઈએ. સમજે છે કે જેથી કરીને આપણે આવનારું ભવિષ્ય સુધરી જાય. માનો કે ઘણા વિદ્યાર્થીને આપણે સ્કૂલમાં તમે જુઓ છો કે શિક્ષકો દ્વારા વારંવાર માર્ગદર્શન, સલાહ સૂચન આપવામાં આવે છે. એ સલાહ સૂચન એટલા માટે આપવામાં આવતું હોય છે કે આવનારું ભવિષ્ય એકદમ વ્યવસ્થિત બને, એના ધ્યેયો સિદ્ધ થાય એટલા માટે એને શું જોવો છો એટલે કે શું આપવામાં આવે છે? સલાહ સૂચન આપવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે કે જેથી કરીને એના વર્તનમાં પરિવર્તન આવે અને આવનારા દિવસોમાં તો એનું જે ધ્યેય છે એ સિદ્ધ થતું જોવા મળે. આમ લેવિસ 1970ના મતે સલાહની વ્યાખ્યા આપતા એને સામાન્ય એવા 3 તત્વો જોવા મળે છે કે સલાહાર્થી, સલાહકાર અને પારસ્પરિક આંતરક્રિયા. કે ક્યારેક પ્રશ્ન પૂછે કે લેવિસના મતે સલાહની વ્યાખ્યાના સામાન્ય કેટલા તત્વો છે? તો આપણે કહી શકાય 3. અથવા કયા કયા તત્વો છે તો કે સલાહાર્થી, સલાહકાર અને પારસ્પરિક આંતરક્રિયા. તો ફર્સ્ટ આપણે વાત કરીશું સલાહાર્થી, ત્યારબાદ સલાહકાર અને લાસ્ટ આપણે વાત કરીશું પારસ્પરિક આંતરક્રિયા. તો મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો સાથે અવારનવાર કે આવનાર અને તેની નિવારણ માટેની સહાય ઝંખનાર વ્યક્તિ સલાહાર્થી કે અસીલના નામે ઓળખાય છે. કે તમે જોશો કે મનોવૈજ્ઞાનિકો શું કહે છે કે સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો સાથે આવનારા અને તેની જે નિવારણ માટે જે સહાય છે એ ઝંખનાર વ્યક્તિ કેવો છે? સલાહાર્થી કે અસીલ, કે આપણે જાણતા નથી હોતા છતાં પણ એ તમે જોશો કે એમાં આપણે શું આપે છે તો કે ગાઈડન્સ, માર્ગદર્શન આપે છે કે જેથી કરીને આપણે શું આપણામાં શું થાય, પરિવર્તન આવે, ચેન્જીસ આવે, કે આવનારું આપણું જે ફિલ્ડ છે, આપણું ક્ષેત્ર છે એમાં કંઈક સુધારો આવે, પરિવર્તન આવે. હવે સલાહકાર શું કહે છે તો કે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો હલ કરવામાં અન્યને સહાયરૂપ બની રહે તેવી જરૂર લાયકાતો અને કૌશલ્યો ધરાવનાર વ્યવસાયિક તાલીમ પામેલા માણસ સલાહકાર તરીકે ઓળખાય છે. સમજાય છે કે આપણે કેવું જોયું કે જ્યારે વ્યક્તિ સલાહકાર હોય ત્યારે એ બધી રીતે તાલીમ પામેલો હોય છે. માનો કે કોઈ ટીચર જ્યારે તમને એજ્યુકેશન આપે છે, ભણાવે છે, ત્યારે તમે જોશો કે એ એમનામ તમને એજ્યુકેશન આપતા નથી. એમને બધી ડિગ્રી મેળવેલી હોય છે, એને તાલીમ લીધેલી હોય છે, ત્યારબાદ જ તમને પૂરેપૂરું માર્ગદર્શન આપતા હોય છે. ત્યારબાદ પારસ્પરિક આંતરક્રિયા. સલાહકાર અને
સલાહાર્થી વચ્ચે થતી આંતરક્રિયા જેને પરિણામે સલાહાર્થીના વર્તનમાં કંઈક પરિવર્તન આવે છે, જેને પારસ્પરિક આંતરક્રિયા કહે છે. અહીં બંને વચ્ચેનો સંબંધ મહત્વ બની રહે છે, કેમ કે આમ સલાહ વ્યક્તિને તેના સામાજિક પર્યાવરણમાં રચનાત્મક ભૂમિકા ભજવવામાં મદદ કરે છે અને તે વ્યક્તિના તેનામાં રહેલા સુષુપ્ત શક્તિનો મહત્વનો વિકાસ કરવા પ્રેરે છે. કે તમે જોશો કે તમને જ્યારે કોઈ માર્ગદર્શન આપવામાં આવે ત્યારે તમારી જે સુષુપ્ત શક્તિઓ શું થાય તો કે એ ખીલવા માંડી અથવા જાગૃત થઈ જાય. કે નથી કહેતા કે જે આપણે બધાને ઘણા વ્યક્તિઓને માર્ગદર્શન આપો એટલે તરત જ લાઈટ થઈ જાય. આમ તો બધું આવડતું જોઈશે, જશે કે એજ્યુકેશનમાં, મજૂરી, ફિલ્ડ ક્ષેત્રમાં બધાને બધું કામ આવડતું જ હોય છે, પણ અમુક કામ એવો હોય છે કે એને સલાહ સૂચનની જરૂર પડતી હોય છે. કે થોડુંક માર્ગદર્શન આપવામાં આવે એટલે તરત જ એની જે આંતરક્રિયા છે, એની જે સુષુપ્ત શક્તિઓ છે એ શું થાય તો કે ખીલવા માંડે અને એની શક્તિઓનો શું થાય તો કે વિકાસ થવા લાગે. તો આ હતો આપણો સલાહનો અર્થ અને તેમની સમજૂતી. ત્યારબાદ આપણે વાત કરીશું સલાહના સોપાનો. તો જોઈએ સલાહના સોપાનો કે સલાહ પ્રક્રિયાના ચોક્કસ સોપાનો છે. તે પ્રત્યેક સલાહાર્થીના સંદર્ભમાં જ બદલાતી, ગતિશીલ અને પરિવર્તનશીલ પ્રક્રિયા જોવા મળે છે. સલાહ પ્રક્રિયાને સમજવા બ્રોમર અને શોસ્ટ્રોમ 1982 દર્શાવેલા સોપાનોની સમજૂતી આપી છે. તો હવે સલાહના સોપાનો છે એની આપણે સમજૂતી મેળવીએ. સલાહાર્થીનો આવવાનો હેતુ જણાવો. કે સલાહાર્થી છે એનો આવવાનો હેતુ શું હોય એ જણાવે છે આપણે. કે સલાહાર્થી પોતાની સમસ્યા, વ્યથા કે પીડાનું કારણ જણાવવા શક્તિમાન બને એ આ પ્રથમ સોપાનનો હેતુ છે. કે તમે જોશો કે આપણી પાસે કોઈ વ્યક્તિ આવે છે ત્યારે શું થાય તો કે એની સમસ્યા, એની વ્યથા, વેદના, એની પીડા છે એનું કારણ એટલે કે જણાવવા શક્તિમાન બને એ આપણો પ્રથમ હેતુ હોવો જોઈએ. કે માનો કે આપણી પાસે કોઈ વ્યક્તિ આવે છે તો આપણે પહેલાં તો એની સમસ્યા, એની વ્યથા, એની પીડા શું છે એ જાણવાનું અને એનો પ્રથમ હેતુ આપણો શું હોવો જોઈએ કે એને છે એ રીતે શક્તિમાન બનાવવો જોઈએ કે એની જે સમસ્યા છે આપણી સમકક્ષ પ્રસ્તુત કરી શકે એ પ્રમાણેનું છે આપણે થોડુંક એને ગાઈડન્સ આપવું જોઈએ. ત્યારબાદ સલાહ સંબંધની સ્થાપના કરવી. આ સોપાનોમાં સલાહાર્થી અને સલાહકાર વચ્ચે બંધાતા વિશ્વાસના સંબંધ પર સમગ્ર સલાહ પ્રક્રિયાનો આધાર છે. આ સોપાનની સફળતાનો આધાર સાયુજ્ય સ્થાપવાની પ્રબળતા પર છે. કે તમે જોશો કે સલાહ સંબંધની સ્થાપના કે આ સંબંધ કેવો છે તો કે સોપાનમાં સલાહાર્થી અને સલાહકાર કે એ બંને વચ્ચે શું થશે તો કે વિશ્વાસના સંબંધો જોવા મળશે. કારણ કે તમે જુઓ છો કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ એની બધી સમસ્યાઓનું નિવારણ એટલે કે આપણી સમકક્ષ સમસ્યા છે પ્રસ્તુત કરે છે તો એને આપણી પર પૂરેપૂરો વિશ્વાસ હોય છે. માનો કે તમારા ઘરે કોઈ એટલે કે વ્યક્તિ છે બીમાર પડે છે ત્યારે તમે ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે તમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ડૉક્ટર છે એ અમારા ઘરના સભ્યને સારો કરી દે છે. અને ડૉક્ટરે તમારી પાસે અપેક્ષા કેવી રાખશે તો કે ભાઈ શાંતિ, ખોટું દર્દી પાસે કે બધી તમારી સમસ્યા, વ્યથા, પીડા એટલે કે તમારી પાસેથી શું કરશે તો કે જાણશે શું થયું છે, શા માટે થયું છે. પછી એ તમને તમારા દર્દીને વ્યવસ્થિત રીતે સાહિત્ય કે એવા પ્રબળનીના સ્થાપના કરશે કે બીજી વાર તમે ત્યાં જાઓ. એટલે કે આપણે એ વ્યક્તિને એટલે કે આપણા જે વડીલને એવા વ્યવસ્થિત રીતે બનાવી દેશે, તૈયાર કરી દેશે કે
કે જેથી કરીને છે આપણા ઘરના સભ્યને જે બીમારી છે, જે ખૂબી છે, એ એકદમ પરફેક્ટ રીતે સારું એવું એનું આયુષ્ય બની રહે એ પ્રકારનું એને સારવાર કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ત્રીજું સોપાન કે સંરચના અને ધ્યેયો નક્કી કરવા. આ સોપાનમાં સલાહકારની સલાહ, પ્રક્રિયા અંગેની સ્પષ્ટતા, મર્યાદા અને ધ્યેયોનો સમાવેશ થાય છે. આવી સંરચના સલાહ માર્ગનો નકશો પૂરો પાડે છે. કે તમે જોશો કે ફર્સ્ટ તો આમાં એટલે કે સલાહકારની જે સલાહ પ્રક્રિયા અંગેની સ્પષ્ટતા, કે ચોખ્ખી બધી વાત કરી જ દેવાની. માનો કે ડૉક્ટર દર્દી પાસે તમે જાઓ છો, હવે કોઈ વ્યક્તિએ દવા પીધી હોય છે, તો હવે તમે એમ કે આને શું થયું છે, તો તમે સ્પષ્ટ રીતે એને કહી દો તો એને સારવાર કરવામાં તકલીફ ન આવે. હવે તમે એને ખોટું કહો છો કે ભાઈ તાવ આવી ગયો છે ને આમ થયો છે, તો એ જે દવા એટલે કે એ ગ્લુકોઝ એના બાટલા ચડાવે. હવે પછી એનું એટલે કે એની કંઈક બીજી સાઈડ ઇફેક્શન થઈ હોય તો એના જવાબદાર કોને ગણ્યા? ડૉક્ટરને ગણતા હોય છે. તો એટલા માટે તમે તમારા ધ્યેયો સિદ્ધ એટલે કે દર્દીને સારો કરવો હોય, આપણે કહે છીએ કે જે દર્દી છે એને આપણે સારો વ્યવસ્થિત કરવો હોય અથવા એનું હેલ્થ સારું થાય તો આપણે સ્પષ્ટતા કરવી પડે. આપણી મર્યાદા છે, આપણો ધ્યેય શું હોય છે કે ડૉક્ટરને ખુલ્લે બધી વાત કરી દેવાની, કે જેથી કરીને એ દર્દીને સારું થઈ જાય એવી એને સારવાર છે તાત્કાલિક ચાલુ કરી દેતા હોય છે. તો આ નકશો પણ કંઈક આવો જ પૂરો પાડતા હોય છે કે તમારે કોઈ રસ્તામાં જવું છે તો એમાં પૂરેપૂરી સ્પષ્ટતા કે તમારે પહેલાં ક્યાં રસ્તે જવું છે, કંઈક ધ્યેય તો હોય ને. હવે નકશો તો કેવો આપણો ભારતનો નકશો હોય, ગુજરાતનો નકશો હોય, એ ગમે નકશો હોય, એમાં તો ઘણા રસ્તા હોય, ઘણી જગ્યાએ જવાનું હોય છે, પણ કાંઈક એની સ્પષ્ટતા તો હોવી જોઈએ ને. તો આ તો ત્રીજું સોપાન. ત્યારબાદ ચોથું સોપાન કે સમસ્યાઓનું સ્પષ્ટીકરણ કરવું. કે આ સોપાનમાં વાત કરીએ તો કે સલાહાર્થીને તેની સમસ્યાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે. અહીં સમસ્યા વધુ સ્પષ્ટ રીતે સમજવા પ્રયાસ થાય છે. કે સમસ્યાઓનું શું થાય તો કે સ્પષ્ટીકરણ કરવું. સમજાય છે કે ચોક્કસ જે હોય તે બધું આપણી સમકક્ષ નક્કી જ કરવાને. એમ નાનો કે આપણે કીધું હતું કે જે દર્દી છે એની સમસ્યાઓનું શું કરવાનું છે તો કે સ્પષ્ટીકરણ કરવું. માનો કે તમે કોઈ પોલીસ સ્ટેશને આપણી ઉપર કોઈ એવો કેસ હોય તો એ કેસ એ સમસ્યાનું શું કરવાનું છે કે સ્પષ્ટીકરણ કરવું, સબૂત. આપણે પોલીસ સ્ટેશનમાં તો સબૂત ઉપર આધાર હોય છે બધું. સમજાય છે કે તમારી પાસે કંઈક પ્રૂફ હોય તો તમે તમારું જે સમસ્યાનું તમે જે સમસ્યામાં છો તો તમે કંઈક સ્પષ્ટીકરણ કરો કે ના મારી પાસે આ પ્રૂફ છે, તો તમને જે સજા છે એમાંથી કંઈક તમને બાકાત કરવામાં આવે અથવા તમારી જે સજા છે એ માફ કરવામાં આવે. હવે તમારી પાસે કાંઈ પ્રૂફ જ નથી તો તમારું સ્પષ્ટીકરણ તમે ગમે એટલી સમસ્યાઓનું ગમે એટલું તમે સ્પષ્ટીકરણ કરો, સમજાવો કે ગમે એટલું એની પાસે વાત કરો તો એ તમારી બધી વ્યર્થ જતી હોય છે. તો આ તો આપણું ચોથું સોપાન. ત્યારબાદ આપણું પાંચમું સોપાન કે સમસ્યાઓ અને ધ્યેયો સાથે કામ લેવું. સમસ્યાનું સ્વરૂપ સ્પષ્ટ કરી તેના ધ્યેયોમાં જરૂરી સુધારા કરીને આગળ વધારવાની ઉત્તમ વ્યૂહરચના ઘડી કાઢવી એ આ પ્રક્રિયાનું મહત્ત્વનું કાર્ય બની રહે છે. કે ધ્યેયો સિદ્ધ. તમે જુઓ છો, હું તો જો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ આપો ને એના ઉપર થોડુંક તમારે ધ્યાન રાખવું. સમજાય છે કે જે સમસ્યા છે એનું સ્પષ્ટ કરી તેના ધ્યેયોમાં એટલે કે જરૂરી સુધારા કરીને આગળ વધવાની ઉત્તમ વ્યૂહરચના ઘડી કાઢવી. કે તમે જોશો કે ઘણીવાર દર્દીને તમે એટલે કે હોસ્પિટલે લઈ જાઓ છો, કોઈ ઓપરેશન છે, કોઈ બીજું એ પ્રક્રિયામાં, તો ત્યારે તમે જોશો કે ડૉક્ટર તમને પૂછે કે ભાઈને કાંઈ બીજી બીમારી નથી, ડાયાબિટીસ છે કે કાંઈ બીજી તકલીફ નથી ને, તો તમે જોશો કે જ્યારે ઓપરેશન ચાલુ હોય ત્યારે સાઈડમાં આ પ્રકારની પ્રક્રિયા ચાલુ થાય, સાઈડ ઇફેક્ટ કે બીજી બ્લડ પ્રેશર છે. ત્યારબાદ
તો કે એ વ્યક્તિને છે ડાયાબિટીસ છે, એટલે તમે જુઓ છો કે આ બધું પૂછવામાં આવે કે જેથી કરીને ઓપરેશન દરમિયાન કાંઈ બીજી પ્રક્રિયા, કાંઈ બીજી ખામી જોવા ન મળે, સમજાય છે. તો ઘણીવાર આવી સમસ્યાઓ આવી જતી હોય છે, તો એના અંડરમાં ઓપરેશન દરમિયાન અથવા પ્રથમ જ એટલે કે આ પ્રકારની સૂચના લેવા એટલે કે સૂચન લેવામાં આવે છે કે એ ભાઈ છે કે બેન છે એને કોઈ બીજી કાંઈ તકલીફ નથી ને, તો તકલીફ હોય તો કહી દેવાનું. એટલે એમ ને તકલીફ હોય તો જો આપણે ચોખવટ પાડી દે તો એ દરમિયાન છે તો એનું ઈલાજ કરી દે, એમ જાય છે કે પહેલાં જે સમસ્યા છે એનું નિવારણ લાવ, પછી એ વ્યક્તિ છે ભાઈ છે કે બેનનું ઓપરેશન કરી શકે. હવે તમે એને કાંઈ ખુલાસો જ નથી પાડતો, સ્પષ્ટતા જ નથી કરતા, પછી ઓપરેશન કરે છે ત્યારે એને ખબર પડે કે અથવા એને કંઈક ખામી નીકળે અંદરથી બીજી, તો તમે જોશો કે એમાં ઘણા એવા પ્રશ્નો ગંભીર બનતા હોય છે. ત્યારબાદ છઠ્ઠું સોપાન કે કાર્ય યોજના ઘડવી, કે સલાહનો અંત લાવવા એટલે કે સલાહનો અંત લાવતા પહેલાં સલાહાર્થીને દેખરેખ અને માર્ગદર્શન નીચે થોડાક સમય માટે આયોજનો અને નવા વર્તનોની અજમાયશ કરવી ઇચ્છનીય છે. અબ્રાહમ મેસ્લોના મતે આવા અનુભવો સ્વયં ઉપચારક મૂલ્ય ધરાવે છે. અને કાર્ય યોજના કરવી, માનો કે તમારે ઘણા વિદ્યાર્થી 10 અને 12 એમાં તૈયારી કરતા હોય છે, એટલે કે સારું એવું પરિણામ માટે, તો તમે જુઓ છો કે એને કાર્યની યોજના ઘડવી પડે છે ફૂલ ડેનું, કે સવારે સ્કૂલે એટલા ટાઈમથી એટલા ટાઈમે સ્કૂલે જઈશ, ત્યારબાદ તો કે સ્કૂલેથી આવી અને એટલો ટાઈમ છે હોમવર્કમાં આપીશ, એટલો ટાઈમ જમવામાં આપીશ, એટલો ટાઈમ ટ્યુશનમાં આપીશ, એટલો ટાઈમ રમવામાં આપીશ, એટલો ટાઈમ પાછો રીડિંગમાં આપીશ, સમજાય છે, એટલો ટાઈમ હું પાછું પેપર લખવામાં આપીશ. તો એ શું કરવાનું છે તો કે કાર્યની યોજના ઘડવી, કે જેથી કરીને તમારું ધ્યેય છે ત્યાં શું એટલે કે શું થાય તો કે સિદ્ધ થતું હોય છે. ત્યારબાદ આપણું લાસ્ટ સોપાન કે પરિણામોનું મૂલ્યાંકન અને સલાહનો અંત, કે સલાહાર્થીને જ્યાં સુધી મદદની જરૂરિયાત હોય ત્યાં સુધી સલાહકાર સાથે એટલે કે સાથ આપે છે, પરંતુ સલાહાર્થી એકલો આગળ વધવા તૈયાર થાય ત્યારે સલાહકાર પોતાની ભૂમિકા પૂર્ણ કરે છે અને સલાહના ધ્યેય તરફની પ્રગતિના મૂલ્યાંકનના આધારે સલાહ પ્રક્રિયાનો અંત લાવવાનો નિર્ણય આવે છે. કે તમે જુઓ છો કે જ્યારે તમે સારું એવું પરિણામ લાવો, જે છે 10મું હોય કે 12મું હોય, જ્યારે તમને કોઈ શિક્ષક પાસેથી માર્ગદર્શન મળે છે ત્યારે તમારો નિર્ણય તમારું મૂલ્યાંકન થતું હોય અંતમાં, તો જ્યારે એ મૂલ્યાંકનનો નિર્ણય આવે, હવે જેવી તમારી તૈયારી એ પ્રકારનું તમારું રિઝલ્ટ એટલે કે પરિણામ આવતું હોય છે. એટલે કે વર્ષ દરમિયાન તમને જે શિક્ષક પાસેથી માર્ગદર્શન આપવામાં આવે છે કે ભાઈ વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રકારની તૈયારી કરો, આવું રીડિંગ કરો, આમ કરો, પછી બોર્ડની પરીક્ષામાં જ્યારે તમારો અંતિમ નિર્ણય આવે છે ત્યારે તમે જુઓ છો કે ત્યાં તમારી જે સલાહ છે ત્યાંનો અંત આવતો હોય છે. શિક્ષક પાસેથી તમારી જે સલાહ છે ત્યાં શું આવતું હોય છે તો કે અંત આવતો હોય છે, કે જેથી કરીને આપણે આપણું ધ્યેય સિદ્ધ કરવામાં, આપણી પ્રગતિમાં આપણું મૂલ્યાંકનના આધારે આપણે સલાહ પ્રક્રિયાનો શું કરતા હોય છે તો કે અંત લાવતા હોય છે. છેલ્લે આપણે આમ આ પ્રક્રિયાના જે સોપાનો છે એ પારસ્પરિક શું એટલે કે શું ધરાવે છે તો કે એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય છે. તો આ જે સલાહના જે સોપાનો છે સાથે સાથ ખૂબ જ એટલે કે મહત્ત્વના હોય છે. ક્યારેક પ્રશ્ન પૂછી વાળે કે સલાહના સોપાનો સમજાવો વિગતવાર, તો સાથે સાથ આપણે જે સલાહના સોપાનો છે આપણે સમજાવવાના થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો પાર્ટ નંબર 1 છે એમાં આપણે સલાહના સોપાન સુધી આપણે રાખીએ. તો આ વિડીયોને આપણે શાંતિથી વ્યવસ્થિત રીતે સાંભળો, સમજો અને વિચારો કે આવનારી એક્ઝામમાં આપણે ઉપયોગમાં આવે, જેથી કરીને આપણે વધારે ગોખવું ન પડે. એકવાર વિડીયો જોઈ લો, એકવાર ટેક્સ્ટ બુકનું રીડિંગ કરી લો. જો ગોખેલું હોય છે તો એની ટાઈમ માટે યાદ રહેતું નથી. એકવાર સાંભળેલું અને એકવાર આપણે રીડિંગ કરેલું ક્યારેય ભૂલાશે નહીં. તો આવી જ રીતે આ વિડીયોને જોવો અને શાંતિથી આપણે
જોઈએ, જેથી કરીને આપણે આવનારા એક્ઝામ કસોટી છે, એકમ કસોટી છે, પરીક્ષા છે, એમાં ઉપયોગમાં આવે. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.